નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડ્રીમ સ્પિરિટ ઓફ કોમર્સમાં તમારું હાર્દિક સ્વાગત છે અને તમારી સાથે હું છું રાકેશ મેવાડા. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારી પ્રવેશના નાના દાખલા જેમાં નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરવાની છે અને ત્યાગ શોધવાનું છે એ આપણે ઓલરેડી ગણેલા છે, એના વિડીયો બનાવેલા છે. જો તમે વિડીયો ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકું છું, તમે ત્યાં જઈને એ વિડીયો જોઈ લેજો. આપણે એ પદ્ધતિઓના નામ આપ્યા છે, પદ્ધતિ ABCD EF GH એમ અલગ અલગ 8 પદ્ધતિઓ છે અને એના 4 વિડીયો બનાવેલા છે. જો તમે ના જોયા હોય તો આ વિડીયો જોતા પહેલાં એ વિડીયો ફરજિયાત જોજો, કારણ કે આની અંદર તમારા એ નાના દાખલાની જરૂર પડશે, નફા નુકસાનના નવા પ્રમાણની. તો તમને બધાને રિક્વેસ્ટ છે કે જો આ વિડીયો જોવાનું શરૂ કરો એ પહેલાં જો વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો. હવે આપણે આજે જે શરૂ કરવાના છીએ એ 8 માર્ક્સના દાખલા છે, જે બોર્ડની પરીક્ષામાં 8 માર્ક્સમાં પૂછાય છે, જેને આપણે મોટા દાખલા કહીશું. તો એ મોટા દાખલાના આજે આ વિડીયોમાં આપણે 8મો અને 9મો દાખલો ગણીશું. તો શરૂઆત કરીએ આપણે 8મા દાખલાની. તો 8મા દાખલામાં એવું કીધું છે કે આભા અને બીના 2:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. તેઓ 31/3/2007ના રોજ તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ બનાવે છે. તમને પાકું સર્વૈયું આપેલું છે, એમનું જૂનું પ્રમાણ આપેલું હતું અને તમને એક પાકું સર્વૈયું આપેલું છે. અને પછી એક નવો ભાગીદાર જેનું નામ છે ઋષિલ નામના ભાગીદારને એ લોકો પ્રવેશ આપે છે અને ઋષિલના આવ્યા પછી નફા નુકસાનનું નવું પ્રમાણ આપી દીધું છે. હવે ભાગીદારી પ્રવેશના દાખલામાં સૌથી અગત્યના મુદ્દા છે, એની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં દાખલામાં જે ગણતરી કરવાની છે આપણે કરી લઈએ. તો આપણે જે ક્વેશ્ચન નંબર 8મા નંબરના દાખલામાં જૂના ભાગીદારો કોણ છે? તો જૂના ભાગીદારો છે આપણા આભા અને બીના. અને એમનું પ્રમાણ આપી દીધું છે 2:1. હવે નવા ભાગીદારના આવ્યા પછી એટલે નવું પ્રમાણ દાખલામાં આપેલું છે 2:1:2નું પ્રમાણ આપી દીધું છે. નવો જે ભાગીદાર આવ્યો એટલે નવા ભાગીદારના આવ્યા પછીના ભાગીદાર જોઈએ તો આભા, બીના અને નવો ભાગીદાર જે આવ્યો એ આપણો ઋષિલ. આ 3 ભાગીદારનું પ્રમાણ આપે 2:1:1. દાખલામાં આપણે જે અગત્યની વસ્તુ છે એ ત્યાગની જરૂર છે. તો ત્યાગ આપણે આગળના ચેપ્ટરોમાં શીખી ગયા, તો પણ લખીએ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. હવે ત્યાગ માટે 2 જ કેન્ડિડેટ છે, એક આભા અને બીના. નવો જે ભાગીદાર આવે છે ઋષિલ નામનો, તો એને તો લાભ જ થવાનો છે. એ ભાગીદારને આમાં લાભ જ થવાનો છે, કારણ કે એને તો કંઈક મળશે. પ્રવેશ લે છે તો કંઈક નફામાં ભાગ લેવા માટે આવશે તો એને કંઈક મળશે. તો નુકસાન થવાનું છે આભા અને બીનામાં. આભાને એકલીને થાય, બીનાને એકલીને થાય અથવા બંનેને થાય. તો આપણે શોધી કાઢીએ ત્યાગ કેટલો, આભા કેટલો ત્યાગ આપશે અને બીના કેટલો ત્યાગ આપશે. તો ત્યાગમાં પહેલાં આભા અને પછી આપણે લખીએ બીના. હવે આભા અને બીનાનું જૂનો ભાગ એટલે જૂનું પ્રમાણ 2:1 છે, એટલે લખાય 2/3. આમાં લખાય 1/3 માઇનસ નવું પ્રમાણ છે 2:1:2. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે શું ભૂલ કરો, તમે ત્રીજા ભાગીદારને કાઢી નાખો છો અને પ્રમાણ લખો છો 2/3 1/3. ખોટું છે. જ્યારે નવું પ્રમાણ લખીએ ત્યારે જે છેદમાં લખીએ ને આપણે ટોટલ લખવાનું. તો આના ભાગમાં આવશે 2/5 1/5. હવે તમને ખબર જ છે કે સરવાળો કે બાદ બાકી કરવો હોય છેદ સરખો હોવો જોઈએ. આપણા આ દાખલામાં છેદ સરખો નથી. આના છેદમાં 3 છે, આના છેદમાં 5 છે. તો આપણે છેદ સરખો કરવા માટે લસા લેવો પડશે. 15 લસા લઈશું તો 3માં પણ આવે અને 5માં પણ આવે, એટલે 15 લસા લઈ લીધો. આના વિશે ડીપમાં નથી જતો, આગળ વિડીયો બનાવેલા છે તો તમે જોઈ શકો છો એ વિડીયોમાં કે લસા કઈ રીતે લઈશું અને એનું છેદ કઈ રીતે સરખા કરીશું. તો 2/3 અને 5 વડે ગુણીશું અને 2/5 અને 3 વડે ગુણીશું. એટલે આવશે અહીંયા 10. આ બંનેનો 5 દુ 10, 5 તરી 15, 3 દુ 6 15, 10માંથી 6 ગયા, 4/15. એ રીતે આમાં 1/3 ગુણ્યા 5 છેદમાં 5 કરવાના હોય, છેદમાં 15 કરવાના છે એટલે 5 વડે ગુણીશું, તો ઉપર 5 વડે ગુણીશું અને 1/5 તો અહીંયા આવશે 5 15
3.15 તો આયા 2.15. આ મળ્યું ને આપણને એ ત્યાગ કહેવાય. આ જે મળ્યું એ ત્યાગ કહેવાય. ત્યાગનું મૂલ્ય કહીશું. ત્યાગનું પ્રમાણ જોઈએ છે આપણે. ત્યાગનું પ્રમાણ તો ઉપરની જે સ્ટેપ છે 4 અને 2 એ ત્યાગનું પ્રમાણ છે. તો હવે આપણે એમાં આગળ લખીએ કે ત્યાગનું પ્રમાણ બરાબર આમાં આવ્યું એ પ્રમાણે 4:2 અને નાનું પ્રમાણ કરવું હોય આપણે નાનું પ્રમાણ તો કેટલું લખીશું 2:1. ત્યાગનું પ્રમાણ શું લખીશું 2:1. હવે ત્યાગ આપણે શેના માટે શોધ્યો? આપણે પાઘડી માટે શોધ્યો. તો પાઘડીના કયા કયા ઓપ્શન છે તો એ સમજી લઈએ. પાઘડી એમાં આપણે અત્યારે બેઝિકલી 2 ઓપ્શન જોઈએ કે જો નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવે તો શું કરવાનું? અને બીજો ઓપ્શન, જો નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં ન લાવે. જો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવે તો શું અને ના લાવે તો શું? જો આ ટેબલ તમને આવડી ગયું તો પાઘડીના બધા પ્રશ્નો તમારા સોલ્વ થઈ જશે. હવે આપણે જોઈએ, જો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે તો શું અસર આવે? તો 2 આમનોંધ આવે. પહેલી આમનોંધ, રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. અને બીજી આમનોંધ કરીશું આપણે, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના, જો ચાલુ ખાતા આપ્યા હોય તો ચાલુ ખાતા, અને ચાલુ ખાતા ના આપ્યા હોય તો મૂડી ખાતે. પણ અહીંયા જે વેચવાના છે ને એના માટે આપણે શું શોધ્યું? ત્યાગ. કયા પ્રમાણમાં વેચીશું? ત્યાગના પ્રમાણ. તો ત્યાગના પ્રમાણની જરૂર અહીંયા પડશે આપણે. જો નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવે તો આ 2 જ આમનોંધ છે. કોઈ પણ દાખલો હશે આ 2 જ આમનોંધ આવશે એમાં. હવે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં ના લાવે તો શું આમનોંધ? ત્યારે એક જ આમનોંધ. તો નવા ભાગીદારના ચાલુ / મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારો ચાલુ / મૂડી ખાતે. નવા ભાગીદારના ચાલુ અથવા મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારના ચાલુ અથવા મૂડી ખાતે. મૂડી ખાતા હોય તો મૂડી ખાતે જ લખવાનું. કયા પ્રમાણમાં જશે? ત્યાગના પ્રમાણ. તો ત્યાગનું પ્રમાણ આપણે જે શોધ્યું એ ક્યાં કામ આવશે? શેના માટે કામ આવશે? તો એ કામ આવશે પાઘડી માટે. અને પાઘડી 2 ઓપ્શન હોય, રોકડમાં લાવે, રોકડમાં ના લાવે. હવે સમજો કે પાઘડી નવા ભાગીદારના ભાગની પાઘડી થઈ ગઈ 10,000 રૂપિયા. તો એ 10,000 રૂપિયા રોકડમાં લાવે છે તો આપણે આ 2 આમનોંધ કરવાની. પણ 10,000 રોકડમાં નથી લાવતો તો આમ નોંધ કરવાની. પણ એવું થાય કે 8,000 રૂપિયા રોકડમાં લાવે છે અને 2,000 રૂપિયા રોકડમાં લાવતો નથી, કોઈ પ્રોબ્લેમ નથી. 8,000 માટે આ 2 આમ નોંધ અને 2,000 માટે આ આમ નોંધ, બસ ફિનિશ. આપણું જે કામ હતું એ આની અંદર પતી જશે. પાઘડીનો મુદ્દો આખો. જો રોકડમાં લાવે 8,000 રોકડમાં લાવે તો એની આ 2 આમ નોંધ, અને જે ભાગ રોકડમાં નથી લાવતો એની આ આમ નોંધ. બુકમાં ઘણા દાખલામાં ભેગી આમ નોંધ કરે છે, આપણે નથી કરવાની. આપણે રોકડમાં લાવે તો અલગ અને ના લાવે એની અલગ અલગ આમ નોંધ કરી દઈશું. એટલે આપણી કન્ફ્યુઝન વધારે ક્રિએટ ના થાય. આખા ભાગીદારી પ્રવેશની જે કન્ફ્યુઝન છે એ આટલી જ છે. જો તમે આટલું ટેબલ સમજી લીધું તો તમારી એ કન્ફ્યુઝન દૂર. નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવે તો 2 આમ નોંધ. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે, અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી / ચાલુ ખાતે ત્યાગના પ્રમાણમાં. જો ભાગીદાર પાઘડી રોકડમાં ના લાવે તો નવા ભાગીદારના ચાલુ અથવા મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારને ચાલુ અથવા મૂડી ખાતે. કયા પ્રમાણમાં વેચાશે? ત્યાગના પ્રમાણમાં. ઓકે, તો હવે આપણે આ દાખલામાં જોઈએ તો આ દાખલામાં શું થઈ રહ્યું છે અત્યારે? તો આ દાખલાની અંદર
ઋષિલ મૂડી પેટે 1 લાખ અને પાઘડી પેટે કેટલા રૂપિયા રોકડા લાવે છે? 24,000 રૂપિયા પાઘડી પેટે રોકડા લાવે છે. તો આપણે એની આમનોંધ કરી દઈએ પહેલાં અને પછી મૂડીની આમનોંધ કરીશું. તો હવે આપણે વાત કરીએ આગળની ગણતરીની. પાઘડી શેમાં આવે છે? રોકડમાં. નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે છે. તો આ રોકડમાં લાવે તો આપણે આમનોંધ શીખી. પહેલી આમનોંધ, અમે આમનોંધના કોલમ દોર્યા નથી, તમને બધાને ફાવે છે એટલે હું એમાં ડીપમાં નથી જતો, ખાલી આમનોંધ અહીંયા લખું છું સમજાવવા માટે. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે 24,000 રૂપિયા અને બીજી આમનોંધ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના નામ છે આભા, અહીંયા મૂડી આપે છે તો આભાના મૂડી ખાતે તે બીનાના મૂડી ખાતે. કેટલા રૂપિયા લખીશું? તો અહીંયા 24,000 અને આ જે લખીશું એ આપણે ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ આવ્યું આપણું 2:1. તો 24,000 રૂપિયા જે છે એને આપણે 2:1 વેચીશું એટલે પહેલાંના ભાગમાં આવશે 16,000 અને બીજાના ભાગમાં આવશે 8,000. પહેલાંના ભાગમાં 16,000 અને બીજાના ભાગમાં આવશે 8,000. તો આ હતી આપણી સરળ આમનોંધ પાઘડી માટેની. પાઘડી રોકડમાં લાવે છે એટલા માટે. હવે દાખલામાં જે જરૂરી છે બીજી આમનોંધ પણ કરી દઈએ. ઋષિલ એના ભાગની મૂડી કેટલા રૂપિયા લાવે છે? 1 લાખ. તો એની પણ આમનોંધ કરી દઈએ. તો પાઘડીની આમનોંધ કરી. હવે આપણે લખીએ બીજી આમનોંધ મૂડી. મૂડી માટે શું આમનોંધ કરીશું? કેટલા રૂપિયા રોકડા લાવે છે? 1 લાખ. તો રોકડ ખાતે ઉધાર તે ઋષિલના મૂડી ખાતે કેટલા રૂપિયા? 1 લાખ રૂપિયા. તો આ હતી મૂડીની આમનોંધ. પછી જેમ જરૂર પડશે એમ આપણે આમનોંધ કરીશું. આપણે પહેલાં પાઘડીની આમનોંધ કરી અને પછી શેની આમનોંધ કરી? મૂડી. હવે આપણે દાખલો શરૂ કરીએ. દાખલો ગણવા માટે કેટલા કોલમ બનાવવાના છે એ જોઈએ. પહેલું ખાતું જે આપણે બનાવીશું પુનઃમૂલ્યાંકન ખાતું. મિત્રો, પુનઃમૂલ્યાંકન વિશે આપણે શીખી ગયા છીએ કે આપણને અહીંયા ફાયદો થાય, લાભ થાય, મજા પડે, સ્માઇલીવાળું મોઢું આવે. તો અહીંયા જ્યારે નુકસાન થાય, જ્યારે કંઈ વસ્તુ ગમે નહીં તો એના એ વખતે જે પરિસ્થિતિ આવે છે એ બધી આપણે અહીંયા લખીએ. હવે પુનઃમૂલ્યાંકન પછી આપણે બનાવવાના મૂડી ખાતા. મૂડી ખાતામાં આપણે 3 ભાગીદારો છે એનું હું નામ લખી દઉં છું. એક આભા, બીના અને ઋષિલ. આભા અને ઋષિલ, આ 3 નામ લખ્યા અમે. એટલે પહેલાં એક પેજ ઉપર આપણે બનાવીશું પુનઃમૂલ્યાંકન ખાતું અને ભાગીદારના મૂડી ખાતા. પછીના પેજ ઉપર આપણે બનાવીશું રોકડ ખાતું અને એના નીચે બનાવીશું પાકું સર્વે. પાકા સર્વેનું ટાઇટલ લખેલું છે આપણે. તો કઈ તારીખ દાખલામાં આપી છે? 31/3/2017. તો એના પછીના દિવસની તારીખ લખીશું આપણે 1/4/17 રોજનું કોનો પ્રવેશ થયો? ઋષિલના પ્રવેશ બાદનું પાકું સર્વે. તો આ આપણે બનાવ્યું પાકું સર્વે. મૂડી દેવા અને મિલકત લેણાવાળું. તો આટલા 4 ખાતાની આપણે જરૂર પડશે. કયા 4 ખાતા? એક પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા, રોકડ ખાતું અને પાકું સર્વે. આ 4. હવે દાખલામાં આપણે એન્ટ્રી સ્ટાર્ટ કરી દઈએ. કે પહેલો હવાલો હતો, ઋષિલ મૂડી પેટે 1 લાખ રૂપિયા રોકડા લાવે છે. 1 લાખ રૂપિયા રોકડા લાવે છે. હવે આપણે એની અસર આપીએ 1 લાખની. તો એ અસર આપણે કઈ રીતે આપીશું તો ધ્યાન રાખજો. રોકડ ખાતું જે આપણે બનાવ્યું એમાં ઉધાર બાજુ પહેલાં આવું લખી રાખવાનું, બાકી આગળ લાવ્યા. અને એના નીચે પછી લખીશું
કે ઋષિલના મૂડી ખાતે કેટલા રૂપિયા લાવ્યો ઋષિલ મૂડી? 1 લાખ. તો આપણે અહીંયા લખ્યા 1 લાખ. પાછા આવી ગયા મૂડી ખાતામાં. મૂડી ખાતાની જમા બાજુ 5 લાઈન છોડવાની અને પછી લખવાનું વિગતમાં રોકડ ખાતે પહેલામાં ડેશ, બીજામાં ડેશ, ત્રીજું લાવે છે ઋષિલ, તો ઋષિલના ખાતામાં 1 લાખ રૂપિયા. હવે એમાં બીજો હવાલો હતો 24,000 રૂપિયા પાઘડી પેટે લાવશે, તો એ પણ રોકડ આવી ધંધામાં 24,000 રૂપિયા રોકડ આવી છે. એની એન્ટ્રી આપીએ અહીંયા સબ્જેક્ટમાં પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા? તો 24,000 રૂપિયા. હવે એની અસર આપણે મૂડી ખાતાની જમા બાજુ વેચવાની છે, આપણે એની આમનોંધ લખી દીધેલી છે અને આમનોંધની રકમ હું તમને બતાવું. આમનોંધની રકમ છે પહેલાના ભાગમાં 16,000, બીજાના ભાગમાં 8,000 છે. તો એની એન્ટ્રી આપીએ અહીંયા આપણે રોકડ ખાતામાં, મૂડી ખાતામાં જમા બાજુ વિગતમાં પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા? 16,000 અને 8,000, ત્રીજામાં ડેશ. તો આ એન્ટ્રી હતી આપણી પાઘડીના પ્રીમિયમની. આ પહેલો હવાલો પતી ગયો. હવે હવાલા સ્ટાર્ટ છે આપણા બીજા. જમીન મકાનની કિંમત 17,000થી વધારવાની કીધું હોય તો એના એક રકમ લેવાની સુધી કે તો તફાવત આપણે શીખી ગયા આગળ. તો 17,000 રૂપિયા વધારવાના કીધા જમીન મકાનમાં. તો 17,000 રૂપિયાનો પહેલાં તો ફાયદો થયો. તો પુનઃ મૂલ્યાંકનમાં આવી જઈએ, આપણને મજા પડી, ફાયદો થયો. તો જમીન મકાન કેટલા રૂપિયા લખીશું? 17,000 લખીશું. ત્યારબાદ પાકા સર્વેમાં આવી જઈશું. પાકા સર્વેયામાં આપણે એક મિનિટ, પાકા સર્વેયામાં આપણે મિલકત બાજુ લખીશું પહેલાં જમીન મકાન. જૂના પાકા સર્વેમાં જો જમીન મકાન કેટલાનું આપ્યું છે? 72,000નું આપ્યું છે, તો 72,000 લખીશું. પ્લસ આપણે એમાં વધારો કર્યો, કેટલાનો વધારો થયો? 17,000નો. તો 72,000માં 17,000 ઉમેરીશું, કેટલા આવશે? 89,000. તો આ એન્ટ્રી હતી જમીન મકાનના વધારાની. એના પછીનો હવાલો યંત્રોની કિંમત 32,000 સુધી કીધું છે, એટલે તફાવત અને ઘટાડવાની કીધી. તો આપણા ચોપડે યંત્રો જુઓ કેટલાના છે? 80,000. 80માંથી 32 ગયા એટલે ઘટ્યા કેટલા? 8,000 રૂપિયા. કેટલા ઘટ્યા? 8,000. અને મિલકતમાં ઘટાડો થાય તો ખબર છે ક્યાં આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. ગમશે નહીં તો આપણે લખીશું યંત્રો ખાતે કેટલો ઘટાડો કર્યો આપણે? 8,000. પાકા સર્વેમાં આવી જઈએ આપણે. પાકા સર્વેમાં મિલકત બાજુ લખીશું યંત્રો. તો જૂના યંત્રો આપણને આપ્યા છે 40,000 માઇનસ ઘટાડો કર્યો આપણે કેટલા રૂપિયા? 8,000. એટલે બાદના કોલમમાં કેટલા આવશે? 32,000. આગળ વધીએ હવે. એના પછીનો હવાલો દેવાદાર પર 10% ગાલખાદ અનામત રાખવી એવું કીધું છે. તો હવે આપણે શું કરીશું? પાકા સર્વેમાં પહેલાં આવી જઈશું. પાકા સર્વેમાં લખીશું દેવાદારો. જો જૂના પાકા સર્વેમાં તમને દેવાદારો આપેલા છે 24,000ના, તે લખ્યા આપણે 24,000 માઇનસ ગાલખાદ અનામત 10% રાખવાની કીધી છે, એટલે થાય 2,400. 24,000માંથી 2,400 કાઢીએ એટલે વધે 21,600. પછી કોઈ વટાવ અનામત કે કશું કીધું નથી, એટલે 21,600 ને આપણે પહેલાં 12 મૂકી દઈએ. હવે વારો આવ્યો ગાલખાદ અનામતનો. ગાલખાદ અનામત માટે યાદ રાખજો, પુનઃ મૂલ્યાંકનમાં આપણે ઓલવેઝ આ ટેબલ બનાવીશું અને એ ટેબલ છે આપણું કે ગાલખાદ અનામત નવી માઇનસ જૂની. નવી આવી આપણી 2,400, જૂની કઈ? તો દાખલામાં આપેલી જ છે આપણને જૂની દેવાદારમાંથી કેટલી? 2,000. એ જૂની કહેવાય. તો અહીંયા આપણે લખીએ 2,000 વધ્યા કેટલા? 400. બહારના કોલમમાં આપણે લખીશું 400. તમારા બધાની પર્સનલી આમનોંધ કરવી હોય તો મેં શીખવાડેલી છે આગળ પુનઃગઠનવાળા ચેપ્ટરમાં, તો જોઈ લેજો. હવે આગળ વધીએ આપણે. નહીં ચૂકવેલ વીજળીના બિલ માટે 1,100ની જોગવાઈ કરો. 1,100 રૂપિયા આપણે ભેગા કરવાના છે, ચૂકવ્યા નથી, યાદ આવ્યું
કે ચૂકવવાના બાકી છે, તો એની જોગવાઈ કરવાની છે. તો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર બાજુ, કારણ કે ગમશે નહીં આપણને, નહીં ચૂકવેલ વીજળીનું બિલ કેટલા રૂપિયા? 1100 રૂપિયા. અને એ વસ્તુ આપણા માટે દેવું કહેવાય. એટલે પાકા સરવૈયામાં લખીશું મૂડી દેવા બાજુ થોડી લાઈન છોડીને લખીશું કે ચૂકવવાનું બાકી અથવા નહીં ચૂકવેલ બિલ વીજળીનું 1100 રૂપિયા. પછીનો હવાલો તમને એવું કીધું છે કે ત્રણેય ભાગીદારના નફા નુકસાનનું નવું પ્રમાણ છે. આપણે જરૂર હતી, આપણે ગણતરી કરી દીધી, તો બધા હવાલા પતી ગયા. આપણા હવાલા પતી ગયા. હવે આપણે શું કરીશું? હવાલા પતી ગયા પછી આપણે પાકા સર્વેમાં જે વિગતો આવી છે, જે આપી છે અને જે નથી આપી એની એન્ટ્રી આપણે એ આપીશું. તો પહેલી વિગત છે પાઘડી. યાદ રાખજો, આ જે પાઘડી આપી અને આની જોડે કમ્પેર કરવાની નથી. જૂની પદ્ધતિ કમ્પેરિઝનવાળી હતી. જૂના કોર્સમાં, નવા કોર્સમાં બહુ સારી વસ્તુ કરી છે કે આની જગ્યા ફિક્સ જ કરી નાખી. એની જગ્યા શું? તો આપણું જે મૂડી ખાતું બનાવ્યું છે આપણે, મૂડી ખાતું, એમાં ઉધાર બાજુ અહીંયા પાઘડી. જો જૂના પાકા શ્રમ લખીશું એટલે આના ભાગમાં નહીં જાય, ખાલી આ બેમાં. તો એ પાઘડી આ બે જણા વચ્ચે વેચવાની છે. એ 18,000 રૂપિયાને, એ 18,000 રૂપિયાના આ બે વચ્ચે જૂના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. કેમ જૂના પ્રમાણમાં? તો આ છે જૂનું પાકું સરવૈયું કહેવાય. જૂનું પાકું સરવૈયું જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય. જૂનું પાકું સરવૈયું જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાશે. તો આ 18,000 રૂપિયા આપણે વેચીએ જૂના પ્રમાણમાં. નફા નુકસાનનું જૂનું પ્રમાણ તમને દાખલામાં આપ્યું છે, એ આપણું છે 2:1. તો 2:1માં આપણે વેચી લઈએ તો આના ભાગમાં આવશે 12,000 અને આના ભાગમાં આવશે 6,000. હવે આની આમનોંધ કરવી હોય આપણે, તો આની આમનોંધ શું થાય? તો એ આમનોંધ લખીએ આપણે. એ જે આમનોંધ લખીએ જ આપણે હવે, જેને આપણે નામ આપીશું જૂની પાઘડી, જે પાકા સર્વેમાં આપેલી હતી. તો એની આમનોંધ આ મૂડી ખાતાની ઉધાર બાજુ કર્યું. એટલે આભાના મૂડી ખાતે ઉધાર, બીનાના મૂડી ખાતે ઉધાર, આભાના મૂડી ખાતે ઉધાર, બીનાના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે. આના ખાતામાં 12,000, 6,000 અને ટોટલ કેટલા લખીશું આપણે? 18,000. તો આ હતી જૂની પાઘડીની આમનોંધ, એની એન્ટ્રી થઈ ગઈ. હવે બીજી વસ્તુ છે જમીન મકાન, જે આપણે નવા પાકા સર્વેમાં આવી ગયા. જે છે જમીન મકાની આપણે નવા પાકા સર્વેમાં લખી દીધા. યંત્રો લખી દીધા. સ્ટોક નથી લખ્યો, તો સ્ટોક લખીએ. હવે એના એ જ બાજુ લખીશું કેટલા રૂપિયા છે? 36,000. દેવાદારો આવી ગયા, રોકાણો નથી આવ્યા, તો રોકાણો લખીશું 8,000. એના પછી રોકડ અને બેંક. તો રોકડ બેંક ખાતું બનાવ્યું છે આપણે, એની ઉધાર બાજુ આવું ટાઇટલ લખેલું છે. બાકી આગળ લાવ્યા, એમાં રોકડ બેંકની બાકી આપી છે રકમમાં 2,000, તો આપણે 2,000 લખીશું. એના પછી આપ્યું છે દાખલામાં, ધ્યાન રાખજો, અવાસ્તવિક મિલકત તરીકે જાહેરાત ઝુંબેશ ખર્ચ. કેટલા રૂપિયા? 6,000. એ પણ મૂડી ખાતે વેચવાનું, કારણ કે અવાસ્તવિક મિલકત છે. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ, જાહેરાત ઝુંબેશ ખર્ચ 6,000 છે. એ બંને જણા વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દો તો 4,000. 2,000માં નવા ભાગીદારને કંઈ ના મળે, કારણ કે એણે કશું કર્યું નથી. એકચ્યુઅલી તો નુકસાન છે, નુકસાનમાં ભાગ મેળવશે જ નહીં, કારણ કે આ લોકો નફામાં ભાગ આપશે નહીં જૂના. એટલે આ 4,000, 2,000 હવાની આમનોંધ કરવી હોય તો સેમ આની જેમ કરી દેવાની. એક્ઝેક્ટ આ રીતે. કઈ રીતે? આભાના મૂડી ખાતે ઉધાર, બીનાના મૂડી ખાતે ઉધાર, તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે. તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે કેટલા રૂપિયા? પહેલામાં 6,000 અને પહેલાં બંનેના ખાતામાં 4,000 અને 2,000થી આપણે આમનોંધ કરીશું. ક્લિયર? આ હતી જાહેરાત ઝુંબેશ ખર્ચની વાત. તો આ બાજુ પતી ગઈ આપણી પાકા સર્વે. હવે આ બાજુનો વારો હોય મૂડી. તો મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવે. આભાની મૂડી આપી છે દાખલામાં 80,000. આભાની મૂડી આપી છે 80,000. બીનાની મૂડી આપી છે 60,000. ત્રીજાની ના હોય, કારણ કે તો હવે એન્ટ્રી થઈ. પછી સામાન્ય અનામત વેચી દો બંને ભાગીદારો વચ્ચે, જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં. 18,000 છે એટલે આપણને ખ્યાલ છે આવશે 12,000,
6,000 આની અમનોંધ કરવાની છે, આપણે કરીએ છીએ. એના પછી કારીગર અકસ્માત વળતર અનામત 4500 રૂપિયા છે, વેચીશું એટલે એ આવશે 3,000 અને 1,500. અને એના પછી રોકાણ અનામત 1,500 છે, એ વેચીશું એટલે એ આવશે 1,500. આ બધામાં કોઈ જૂના ભાગીદારને ભાગ મળશે નહીં. બધા નવા ભાગીદારને કોઈ ભાગ મળશે નહીં. બધો ભાગ જૂના ભાગીદારો લઈ જશે. હવે આની આમનોંધ કરવી હોય આ બધાની, હું એક આમનોંધ સમજાવું છું, તમે એના ઉપરથી બાકીની બધી આમનોંધ લખી શકો છો. તો હવે જો આપણે આમનોંધ કરવી હોય એની, તો સામાન્ય અનામત, કારીગર, રોકાણ, આ મૂડી ખાતાની જમા બાજુ આવી. અને આ પોતે જોઈએ તો પોતે જમા બાકી છે, પાકા સમય મૂડી દેવા એટલે જમા બાકી બંધ કરવી હોય તેનું ઉધાર કરવી પડે. મતલબ સામાન્ય અનામત ખાતે ઉધાર, પહેલાં એકની જ આમનોંધ કરીએ આપણે, પછી અલગ તમે ભેગી કરી શકો છો. હું અહીંયા લખું છું સામાન્ય અનામત, તો એની આમનોંધ સામાન્ય અનામત ખાતે ઉધાર તે આભાના મૂડી ખાતે તે બીનાના મૂડી ખાતે. સામાન્ય અનામત હતી આપણી 18,000, એકના ભાગમાં ગયા 12,000, એકના ભાગમાં ગયા 6,000. તો આ હતી આપણી સામાન્ય અનામતની એન્ટ્રી. આવી એન્ટ્રી તમે કારીગર અકસ્માત, તો કારીગર વળતર અનામત ખાતે ઉધાર તે આભાના મૂડી ખાતે તે બીનાના મૂડી ખાતે. પછી રોકાણ વળતર અનામત ખાતે, રોકાણ અનામત ખાતે ઉધાર તે આભાના મૂડી ખાતે તે બીનાના. આ સેમ આમનોંધ આવશે બધાની અનામત, કોઈ પણ સામાન્ય અનામત જેની પાછળ અનામત લખી છે એ બધાની આ જ આમનોંધ આવશે. એટલે તમારે બીજી આમનોંધ કરવી તો આ રીતે કરી લેજો. એમાં રકમો તમારે લખવાની આવશે 3,000 અને 1,500, પેલામાં 1,000 અને 500. તો આ થઈ ગઈ બધી એન્ટ્રી. હવે આપણો વારો આવ્યો કે આપણે હવે દાખલો પૂરો કરીએ. દાખલો પૂરો કરીએ તો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ. તો વધારે સરવાળો આ બાજુ લાગે છે તો આપણે એ સાઈડ બંધ કરીએ તો સરવાળો થશે આપણો 17,000 સરવાળો, એમાંથી 8,000 અને આ માઇનસ કરીએ તો વધશે 7,500. તો 7,500 જશે આભાના મૂડી ખાતે, આ જે આયા એ જશે મૂડી ખાતે આભા બીના. એમને 2:1 વેચીશું એટલે આવશે 5,025. હવે એ રકમ અહીંયા વેચીશું પુનઃ મૂલ્યાંકન, આ નફો કહેવાય 5,025 ત્રીજામાં ડેશ. હવે આનું ટોટલ કરવાનું મૂડી ખાતાનું, તો મૂડી ખાતામાં એક વાઇઝ ટોટલ કર્યું, બધું એક સામટું ટોટલ કરવા ના જતા તો પહેલું ટોટલ કરીશું આપણે, તો એ આવશે 1,17,000 અને એમાંથી આ માઇનસ કરીશું એટલે આપણને મળશે, બાકી આગળ લઈ ગયા 1,01,000 પહેલાંમાં આવશે. બીજાનું ટોટલ કરીએ આપણે તો એ આવ્યું 78,500, અહીંયા મૂકીએ, એમાંથી આ માઇનસ કરીશું એટલે આવશે 70,500. અને ત્રીજાનું તો ટોટલ 1,00,000 જ છે, બીજું કંઈ છે નહીં. આ બાજુ કોઈ રકમ નથી, 1,00,000. તો આ ત્રણેયની આપણને બાકી મળી. આ બાકી પાકા સર્વેમાં મૂકવાની. અહીંયા મૂડી દેવા બાજુ મૂડી ખાતા આભા બીના અને ઋષિ. આભા બીના અને ઋષિ, તો આભાનું આવ્યું આપણું બહારના કોલમમાં ડાયરેક્ટ લખી દઈએ આપણે 1,01,000, બીનાનું આવ્યું 70,500 અને ઋષિલના છે આપણા 1,00,000. આ થઈ ગયું મૂડી. હવે આપણે શું કરવાનું, તો રોકડ ખાતું બંધ કરીશું. રોકડ ખાતું બંધ કરીશું તો રોકડ ખાતાનું ટોટલ આવશે આ બાજુ, ટોટલ આ જ બાજુ છે 1,26,000, 1,26,000 ને અહીંયા જે ખૂટશે રોકડની બાકી આગળ લઈ ગયા એના એ જ રકમ 1,26,000
26,000. હવે અહીંયા એ જે રોકડા અહીંયા લખી દઈશું આપણે. બરાબર. હવે પાકા સરણ ટોટલ કરીશું. પાકા સરણ બંને બાજુનું ટોટલ કરીશું. હા, એક પાકા સરવૈયામાં આ બે વસ્તુ લખવાની બાકી છે આપણી. જે જૂના પાકા સરણથી રોકાણ અનામત પછી હતું લેણદારો અને દેવી હુંડી, તો અહીંયા આપણે લખી દઈએ લેણદારો. દેવી હુંડી, લેણદારો અને દેવી હુંડી લખીએ આપણે. તો લેણદારો છે આપણા 28,000, દેવી હુંડી છે 12,000. જૂના પાકા સરણ બધી વસ્તુ લખી દેવી જોઈએ. આ રહી ગઈ હતી, આપણે યાદ કરી લખી દીધી લેણદારો અને દેવી હુંડી. હવે આપણે પાકા સરણનું ટોટલ કરીશું બંને બાજુનું. તો બંને બાજુનું ટોટલ કરીશું તો ટોટલ આવશે આપણું 3,12,600. તો આ થઈ ગયો આપણો દાખલો. આ હતો આપણો દાખલા નંબર 8મો. વિદ્યાર્થી મિત્રો, હવે 9મા નંબરનો દાખલો ગણીએ આપણે. આસ્થા અને આહનાવાળો દાખલો છે. દાખલો તમારી જોડે બુક હશે તમારી જોડે, તેમ છતાં મેં અહીંયા એની કોપી લીધેલી છે, તો મને સમજાવવામાં ઇઝી પડે તમને. સો આ એક દાખલો છે. હવે દાખલામાં જે આપણી જરૂરી વસ્તુ છે જરા ચેક કરી લઈએ. પહેલી વસ્તુ છે પાઘડી પેટે રોકડા લાવે છે 7,200. અને બીજો પ્રશ્ન પણ એમાં એવું કીધું છે પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન આપ્યું છે. એટલે થોડી રકમ રોકડમાં આવે છે અને થોડી રકમ રોકડમાં નથી આવતી. એનો મતલબ એવો થયો, કેટલી રકમ રોકડમાં આવે છે કેટલી રકમ રોકડમાં નથી આવતી એ આપણે જોઈએ. આગળ વધીએ થોડું, તો નફા નુકસાનનું નવું પ્રમાણ તમને આપી દીધું છે. એટલે સૌથી પહેલી આપણી જે ગણતરી જે છે ને એ આપણે પહેલાં કરી લઈએ. આપણી જે પહેલી જે ગણતરી છે ને દાખલામાં, એ ગણતરી છે ત્યાગની ગણતરી. તો સૌથી પહેલાં આપણે ત્યાગની ગણતરી કરી લઈએ. કારણ કે નવું પ્રમાણ આપી દીધું. જૂના પ્રમાણ વિશે કશું કીધું નથી, એટલે સરખા ભાગે હોય. જૂનું પ્રમાણ ના કીધું એટલે સરખો ભાગ હોય, 1:1. તો હવે આપણે શોધીએ સૌથી પહેલાં ત્યાગ, પછી પાઘડીની વાત કરીએ. તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ માઇનસ નવો ભાગ કરીશું તો ત્યાગ મળશે. તો પહેલું આપણે કરીએ આસ્થા, બીજું આહના. તો જૂનો ભાગ આપ્યો નથી દાખલામાં, એટલે સરખો ભાગ, એટલે 1:1 લઈએ એટલે 1/2, 1/2 માઇનસ નવો ભાગ 4:3:3, એટલે 4/10 અને 3/10. 10 કેમ ના આવ્યા? 4 + 3 7 + 3 10. એટલે પહેલાના ભાગમાં 4/10, બીજામાં 3/10. બાદ બાકી કરવા, સરવાળો કરવા, છેદ સરખા જોઈએ. છેદમાં 2 છે, આના છેદમાં 10 છે, તો 10 લસા ચાલી જશે. તો પહેલું જે છે એને 5 વડે ગુણીએ. 10 લસા કરો ઉપર 5 વડે. આને ગુણવાની જરૂર નથી કારણ કે એના છેદમાં 10 ઓલરેડી છે. તો 5 × 5 / 10, 4/10. તો જવાબ આવ્યો 1/10. અહીંયા 1/2 છે, એને બી 5 વડે ગુણો. ગુણવાની જરૂર નથી, છેદમાં 10 છે એટલે. તો 2/10 આવ્યો, એટલે કે ત્યાગનું પ્રમાણ આપણને મળી ગયો. ત્યાગનું પ્રમાણ જો આપણે જોઈતું હોય તો આપણને મળ્યું 1:2. 1:2 મળ્યું જે આપણને, એ આપણને મળ્યું ત્યાગનું પ્રમાણ. આ 1 અને આના 2, આ આપણને મળી ગયું ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ શોધ્યા પછી આપણે પેલો પાઘડીનો મુદ્દો લખ્યો, તો હું તમને રિવિઝન કરાવી દઉં. જો પાઘડી રોકડમાં લાવે તો આ 2 આમનો જ, અને રોકડમાં ના લાવે તો આ આમનો જ થાય. દાખલામાં મૂડી ખાતા આપેલા છે, એટલે હવે આપણે જોઈએ જેટલી ભાગીદાર પાઘડી રોકડમાં લાવે એના માટે આમ નોંધ કરીશું, જેટલી નથી લાવતો એના માટે આ. સૌ પહેલાં આપણે જોઈએ એના ભાગની પાઘડી કેટલી. પેઢીની પાઘડી આપી છે એટલા માટે શોધવી પડશે. નવા ભાગીદાર સોનું ના ભાગની પાઘડી, એના ભાગની પાઘડી કેટલી થાય એ આપણે જોઈએ. તો દાખલામાં પેઢીની પાઘડી તમને એવું કીધું છે, હું જરા બતાવી દઉં તમને ક્યાં કીધું છે. પેઢીની પાઘડીનું મૂલ્ય નક્કી કર્યું આપણે 40,000, એવું તમને દાખલામાં કહી દીધું છે કે પેઢીની પાઘડીનું મૂલ્ય નક્કી થયું 40,000.
તો હવે એમાંથી સોનુના ભાગની પાઘડી શોધવી હોય આપણે, તો આ 40,000માંથી 40,000માંથી મિનિટ તો આ 40,000 ગુણ્યા સોનુનો ભાગ થાય 4/3/3 એટલે એનો ભાગ થયો 3/10. તો 40,000ને 3/10 કરીશું એટલે થશે 12,000. એટલે સોનુના ભાગની પાઘડી થઈ ગઈ કુલ 12,000. અને આ 12,000માંથી જેટલી પાઘડી એ રોકડમાં લાવે છે જેટલી પાઘડી રોકડમાં લાવતી નથી, તો રોકડમાં લાવે રોકડમાં ન લાવે. રોકડમાં લાવે છે કેટલી, તો દાખલામાં આપણને આપી દીધું છે કે 7,200 રૂપિયા રોકડમાં લાવે છે. કેટલા રૂપિયા? 7,200. તો આપણે અહીંયા લખીશું 7,200. હવે 12,000માંથી 7,200 કાઢીશું તો વધશે કેટલા? 4,800 રૂપિયા. એટલા રોકડમાં આવતા નથી. હવે જે રોકડમાં આવે છે એની એમનો જ આપણે કરી દઈએ. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે અને બીજી આમ નોંધ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારો આસ્થા ના મૂડી ખાતે તે આહનાના હવે અહીંયા ઉધાર લખીશું 7,200 અને આસ્થા અને આહનાના મૂડી ખાતે આપણે જે વેચવાના છે ને ત્યાગના પ્રમાણમાં, અને ત્યાગ આપણે શોધ્યો દાખલામાં. ત્યાગ આવ્યો આપણો 1/2. તો આને 1/2 વેચીશું એટલે એકના ભાગમાં આવશે 2400 અને બીજાના ભાગમાં આવશે 4800. એક આવશે 2400, બીજા આવશે 4800. બરાબર. હવે જે ભાગીદાર મતલબ જેટલો ભાગ રોકડમાં નથી આવતો એની વાત કરીએ અહીંયા. તો એની આમનો આપણે જોઈ હતી કે જો રોકડમાં ના લાવે તો નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે. તો અહીંયા નવો ભાગીદાર કોણ છે? સોનું. સોનુના મૂડી ખાતે ઉધાર 4,800 રૂપિયા તે આસ્થાના મૂડી ખાતે તે આહનાના મૂડી ખાતે કેટલા રૂપિયા? તો 4,800 ને પણ તમારે અહીંયા જે ભાગમાં વેચવાના છે ત્યાગના પ્રમાણમાં 1/2 તો 1/2 વેચીએ એટલે એના ભાગમાં 1,600 આવશે અને બીજાના ભાગમાં આવશે 3,200. આ થઈ ગયો પાઘડીનો સંપૂર્ણ પ્રોબ્લેમ તમારો 100. આ સૌથી મેક્સિમમ પોઈન્ટવાળો છે મુદ્દો પાઘડીનો. આનાથી વધારે પાઘડી રિલેટેડ મુદ્દો નથી. તો આ ક્લિયર કરો એટલે પાઘડીનું ટેન્શન તમારું દૂર. તો આ તો થઈ ગઈ વાત પાઘડીની, એની આમનોંધ પણ કરી દીધી. હવે દાખલામાં બીજી એક આમનોંધ જરા કરી દઈએ. મૂડી પેટે કેટલા રોકડા લાવે છે? 80,000. તો એની બી આમનોંધ કરી જ દઈએ. મૂડીની નોંધ. રોકડ ખાતે ઉધાર તે સોનુના મૂડી ખાતે કેટલા રૂપિયા? તો મૂડી છે 80,000. અહીંયા હું ખાલી સમજૂતી માટે લખું છું, તમારે કોલમ બનાવવાની છે આમનોંધ. મેં ખાલી જસ્ટ સમજૂતી માટે લખી છે. 80,000 આ થઈ ગઈ એની મૂડીની આમનોંધ. પાઘડીનો કોન્સેપ્ટ પતી ગયો આપણે ગણતરીનો. હવે દાખલો સ્ટાર્ટ કરીએ આપણે હવાલા પ્રમાણે કે કયા કોલમ બનાવવાના એ જોઈ લઈએ આપણે ફરીથી. કોલમ આપણા એ જ છે. પહેલું કોલમ આપણું પુનઃમૂલ્યાંકન ખાતું, બીજું છે મૂડી ખાતા. મૂડી ખાતામાં નામ લખી દઈએ આસ્થા, આહના, સોનું. આસ્થા, આહના, સોનું. મૂડી ખાતામાં નામ લખી દીધા આપણે. એના પછી આવ્યું રોકડ ખાતું દાખલામાં.
અને રોકડ ખાતા પછી પાકું સરવૈયું, તો પાકા સરવૈયા માટે તારીખ તમને આપી છે, એના પછીની તારીખ લઈએ આપણે 1/4/17 રોજનું સોનુના પ્રવેશ બાદનું પાકું સરવૈયું થઈ ગયું. હવે જો પાકા સરવૈયામાં ખાલી સમજ માટે જમાનું ઉધાર લખેલા છે, તમારે નથી લખવાના, ખાલી તમને ધ્યાન આવે કે આ જમા બાકી છે ને અહીંયા કંઈ બાકી છે, ઉધાર બાકી છે. હવે સ્ટાર્ટ કરીએ દાખલો. પહેલાં હવાલાની આપણે વાત કરીએ. પહેલો હવાલો જે સોનું મૂડી પેટે 80,000 રોકડા લાવે છે. તો પહેલાં તો રોકડ આપણી જોડે આવે છે, તો આપણે લખીશું રોકડ ખાતામાં ઉધાર બાજુ પહેલાં એક લખી રાખીશું, બાકી આગળ લાવ્યા, અને પછી લખીશું સોનુના મૂડી ખાતે કેટલા રૂપિયા આવ્યા? 80,000. અને પછી એની બીજી એન્ટ્રી મૂડી ખાતામાં આવી જઈશું આપણે, અને આ મૂડી ખાતામાં 4-5 લાઈન છોડીને રોકડ ખાતે લખીશું. પહેલાં 2માં ડેશ, ત્રીજામાં સોનું લાવે છે એટલે સોનુના ખાતામાં કેટલા રૂપિયા? 80,000. ત્યાર પછી એમાં છે પાઘડી પેટે 7,200 રોકડા લાવે છે, તો એની એન્ટ્રી આપણે આમનો જ કરી દીધી કે રોકડ ખાતે ઉધાર પાઘડીના પ્રીમિયમ તે ભાગીદારોના મૂડી ખાતે, તો એની એન્ટ્રી આપીએ આપણે અહીંયા રોકડ ખાતામાં કે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા લખીશું? 7,200. અને એની બીજી એન્ટ્રી આપીશું આપણે અહીંયા મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. બંને જણા વચ્ચે વહેંચી દઉં તો રકમ આવી હતી 2,400 અને 4800 ક્યાંથી આવી હું ક્લિયર કરાવી દઉં. ફરીથી રકમ તમને આ રહી 2,400 4800. હવે આની એન્ટ્રી આપીશું. ધ્યાન રાખજો, આ એન્ટ્રી થોડી અઘરી છે આપવા માટે. સોનુના મૂડી ખાતે ઉધાર એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ આ બેના નામ લખવાના, આસ્થા અને આહના. તો મૂડી ખાતાની ઉધાર બાજુ આસ્થાના મૂડી અને આહનાના મૂડી. અને જશે સોનુના કોલમમાં 1,600 અને 3,200. બરાબર. અને અહીંયા મૂડી ખાતાની જમા બાજુ વિગતમાં આવશે સોનું ખાતે પહેલાના કોલમમાં 1,600, બીજાના કોલમમાં 3,200. આ રીતે. તો આની એન્ટ્રી જરા ધ્યાન રાખજો, ફરીથી એકવાર જોઈ લેજો અને એન્ટ્રી બરાબર ધ્યાન રાખજો. હવે આ પહેલાં હવાલો પૂરો થઈ ગયો, એન્ટ્રી પૂરી થઈ ગઈ. બીજો હવાલો નફા નુકસાન પ્રમાણ ગણી નાખ્યું, પાઘડીનો ત્રીજો, 3 હવાલા થઈ ગયા. હવે કામદાર વળતરનો દાવો કેટલાનો મંજૂર કર્યો? 3,200. હવે આ બધાના પ્રોબ્લેમ હોય છે તો એ આપણે સોલ્વ કરીએ. આગળના ચેપ્ટરમાં કરેલા સોલ્વ તો પણ યાદ કરાવી દઉં. પહેલાં લખવાનું કામદાર અકસ્માત વળતર ભંડોળ માઇનસ સ્વીકારેલ દાવો. આ માઇનસ કર્યા પછી રકમ જો પ્લસ આવે તો મૂડી ખાતામાં જમા બાજુ વેચવાની, અને માઇનસ આવે રકમ આપણી માઇનસ આવે તો પુનઃમૂલ્યાંકનમાં ઉધાર. રકમ આપણી માઇનસ આવે તો પુનઃમૂલ્યાંકનમાં ક્યાં લખવાનું? આપણે ઉધાર બાજુ. બરાબર. તો હવે કારીગર અકસ્માત વળતર ભંડોળ આપણે જોઈએ 4,800 રૂપિયા આપ્યું છે. અને એનો દાવો આપણે સ્વીકાર્યો 3,200નો. તો 4,800માંથી 3,200 કાઢીએ, વધ્યા 1,600 પ્લસ આ, એટલે આ એન્ટ્રી આપીશું. અને આ જે રકમ આવી એ પાકા સરવૈયામાં કઈ બાજુ લખવાની? મૂડી અને દેવા. તો એન્ટ્રી આપી દઈએ આપણે એની. પહેલાં તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખીએ, થોડી જગ્યા છોડીએ લખીએ. કારીગર અકસ્માત વળતર ભંડોળ કેટલા રૂપિયા છે? કારીગર અકસ્માત વળતર ભંડોળ ભંડોળ નહીં લખીએ, કારીગર અકસ્માત વળતરનો દાવો લખીશું. જેટલાનો દાવો આપણે સ્વીકાર્યો, કેટલાનો દાવો સ્વીકાર્યો આપણે? તો એ દાવો આપણે જે સ્વીકાર્યો એ છે 3,200.
અને અકસ્માત વળતર ભંડોળ આપણે અહીંયા લખી દઈશું. હતું આપણું કેટલું વેચવાનું એ આપણે શોધી કાઢ્યું. તો 1600 રૂપિયા વેચવાનું છે ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં. જૂના ભાગીદારો વચ્ચે જશે જૂના પ્રમાણ. જૂનું પ્રમાણ સરખા ભાગ છે એટલે 800 રૂપિયાથી જમા વેચીશું નહીં. પતાવ. પછી વારો આવ્યો રોકાણો. 19,200માં કોણ લઈ જશે? આહના. તો રોકાણ વધઘટ ભંડોળ પણ છે દાખલામાં. એટલે શું કરવાનું એ સમજી લઈએ આપણે. તો આવું જ સેમ આ જ પરિસ્થિતિ રોકાણો માટે. અહીંયા આપણે લખીશું રોકાણ વધઘટ ભંડોળ કેટલું આપ્યું છે દાખલામાં? રોકાણ વધઘટ ભંડોળ 1600 રૂપિયા માઇનસ રોકાણમાં ઘટાડો. રોકાણોમાં કેટલો ઘટાડો તો જરા જોઈ લેજો. રોકાણો 19,200માં લઈ ગયા. આપણા ચોપડે રોકાણો કેટલાના છે? આપણા ચોપડે રોકાણો છે 20,000 અને લઈ જાય કેટલામાં? 19,200માં. એટલે ઘટાડો 800 રૂપિયા થયો. 20,000ના 19,200 ગણ્યા એટલે 800 રૂપિયા ઘટાડો થયો. વધ્યા કેટલા? 800. જો પ્લસ આવે તો મૂડી ખાતામાં જમા અને માઇનસ આવે તો પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ લખીશું આપણે? ઉધાર. માઇનસ આવે તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર કરીશું. અહીંયા પ્લસ આવે તો આપણે પ્લસવાળી એન્ટ્રી ફોલો કરીશું. પણ હવે પહેલાં તો આપણે 19,200ની એન્ટ્રી આપશું. કોણ લઈ જાય છે? તો જે લઈ જાય એ ભાગીદારના મૂડી ખાતે. જે લઈ જાય કોણ લઈ જાય છે? રોકાણો આહના લઈ જાય છે. તો અહીંયા આપણે લખીશું રોકાણો આહનાના કોલમમાં 19,200 અહીંયા ડેશ. અને પછી જે રોકાણ વધઘટ ભંડોળની વાત હતી આપણી, રોકાણ વધઘટ ભંડોળની, તો એ રોકાણ વધઘટ ભંડોળ આપણું 800 રૂપિયા વેચવાનું મૂડી ખાતાની જમા બાજુ. રોકાણ વધઘટ ભંડોળ 800 રૂપિયા બંને જણા વચ્ચે વેચીશો એટલે કેટલા રૂપિયા આવશે? 400 રૂપિયા. 400 રૂપિયા એ થઈ ગયો અકસ્માત રોકાણો. પછી આવી રોકાણો પર મળવાનું બાકી વ્યાજ કેટલા રૂપિયા? 2400 નોંધ્યું નથી. હવે યાદ આવે તો ફાયદો થયો. આ તો મજા પડી. તો આપણે આવીએ હવે પુનઃ મૂલ્યાંકનમાં લખીશું કંઈ પણ આવક મળવાની બાકી હોય તો ફાયદો થયો. રોકાણ પર મળવાનું બાકી વ્યાજ કેટલા રૂપિયા આપ્યું? તો 2400 રૂપિયા. અને એની બીજી એન્ટ્રી આપીશું આપણે પાકા સરવૈયામાં મિલકત બાજુ. પાકા સરવૈયામાં મિલકત બાજુ થોડી જગ્યા છોડીને નીચેની સાઈડ રોકાણ પર મળવાનું બાકી વ્યાજ કેટલા રૂપિયા લખીશું? 2400 રૂપિયા. આ થઈ ગયું રોકાણ પર મળવાનું બાકી વ્યાજની એન્ટ્રી કરીએ આપણે. હવે લેણદારોએ અઘરો હવાલો છે, ધ્યાન આપજો. લેણદારોએ લખેલી દેવી ઊંડી 2000 જે સ્વીકારેલી પણ ચોપડે નોંધેલ નથી. હવે આનાથી પુનઃ મૂલ્યાંકનનો કોઈ ફેર નહીં પડે. આપણને ફાયદો નુકસાન નથી. એક વસ્તુ ઘટશે ને એક વસ્તુ વધશે. શું ઘટશે અને શું વધશે એની આપણે વાત કરીએ. તો પહેલાં આપણે અહીંયા લખીશું લેણદારો અને 1-2 લાઈન છોડીને લખીશું દેવી ઊંડી. આપણી જૂની દેવી ઊંડી અને લેણદારો. દેવી ઊંડી 6000 આપી છે, લેણદારો 12000. તો જૂની દેવી ઊંડી 6000, લેણદારો 12000. થાય છે શું? મેં લેણદાર પર લખી હતી ને એમણે સ્વીકારી હતી. એટલે એમણે સ્વીકારી હતી મતલબ સમજો કે મારે કોઈની જોડે 12,000 રૂપિયા લેવાના હતા, એમાંથી એણે મને 2,000નો ચેક આપી દીધો હતો, પણ મેં લખ્યો નથી. હવે મને યાદ આવશે, હું એમ કહીશ લાવો 12,000 આપો, એટલે એ વ્યક્તિ મને શું કહેશે? અરે 2,000નો તો ચેક આપેલો છે મેં, તો 2,000 માઇનસ કરો તો સેમ દેવી ઊંડી છે, તો એમાંથી 2,000 ઘટાડવાના લેણદારમાંથી અને દેવી ઊંડીમાં 2,000 વધારવાના. એટલે એ કેટલી થઈ ગઈ? 8,000. આ 10,000 થઈ ગઈ અને આ કેટલી થઈ ગઈ આપણી? 8,000. તો આ હવાલો પતી ગયો. આગળનો હવાલો, જમીન મકાનની ચોપડે કિંમત એની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. હવે આમાં તરત બધા શું કરશે? જમીન મકાન અહીંયા લેશે ને 20% ગણશે, એવું નથી. આ હવાલો ગણવો પડશે. કઈ રીતે ગણીશું? તો આપણે સમજવું પડશે કોઈ પણ વસ્તુ માટે. ધારો કે જમીન અને મકાન એની બજાર કિંમત
₹100 હોય. આપણે એનાથી ઓછા બતાવેલા છે. કેટલા રૂપિયા ઓછા બતાવેલા છે? 20. તો 100માંથી 20 ગયા, કેટલા આવ્યા? 80. તો આપણે ચોપડે કિંમત કેટલી બતાવેલી છે? ₹80. હવે આપણે જોઈએ કે જેની ચોપડે કિંમત આપણે ₹80 બતાવી છે એની બજાર કિંમત માર્કેટ વેલ્યુ છે ₹100. તો આપણે કેટલાના બતાવ્યા છે જમીન મકાન? 40,000. 40,000 એ કેટલા? તો આ થશે આપણા 50,000. આ કેટલા થઈ જશે આપણા? 50,000. હવે આપણે શું કરીશું? તો જમીન મકાનની કિંમત હવે 50,000 ગણવી એવું નક્કી કર્યું. આપણા ચોપડે કેટલાના છે? 40. તો વધ્યા કેટલા? વધ્યા 10,000. કેટલા રૂપિયા વધ્યા? 10,000. પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ જમીન મકાન ખાતે કેટલા રૂપિયા વધ્યા? તો કે 10,000 વધ્યા. હવે એની એન્ટ્રી બીજી પાકા સર્વેમાં મિલકત બાજુ જમીન મકાન સોરી 40,000 પ્લસ 10,000 વધારો થયો એનો કેટલા ગણવાના? હવે આપણે એને 50,000. એ હવાલો પતી ગયો. હવે છેલ્લા હવાલા તરફ. ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4800 આવતા વર્ષના છે એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કહેવાય. અગાઉથી ચૂકવેલ વીમો છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ આપણે યાદ આવ્યું કે પૈસા એડવાન્સમાં આપી દીધા છે તો ફાયદો થયો. તો અગાઉથી ચૂકવેલ વીમો કેટલા રૂપિયા આપણે અગાઉથી ચૂકવ્યા છે? તો ₹4800. અને બીજી એન્ટ્રી તમને બધાને ખબર જ છે કે વાર્ષિક હિસાબમાં આવી ગઈ. એ કે અગાઉથી ચૂકવેલ વીમો કેટલા રૂપિયા? ₹4800. આપણે અહીંયા લખી દીધો ₹4800 અગાઉથી ચૂકવેલ વીમો. આપણા દાખલામાં આપેલા બધા હવાલા સોલ્વ થઈ ગયા. હવે આપણે વારો આવ્યો પાકા સર્વેનો. તો પાકા સર્વેમાં જોઈશું કે પહેલું શું આપ્યું છે? તો પહેલું આપ્યું છે પાઘડી. કેટલા રૂપિયા? 8,400 વેચી દેવાની ભાગીદારોના મૂડી ખાતે. આને નહીં મળે. જૂના ભાગીદારો વેચશે. કયા પ્રમાણમાં વેચશે? તો કે જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ એમનું હતું સરખું એટલે 8,400ના સરખા ભાગમાં વેચીએ એટલે 4200 અને 42. અને આમનો કઈ આવશે? તો આગળના દાખલામાં આપણે જોઈ લીધી. જમીન મકાન આવી ગયા. યંત્રો આપણે લખ્યા નવા પાકા સર્વેમાં જોવો તો યંત્રો આપણે નવા પાકા સર્વેમાં લખ્યા નથી એટલે યંત્રો એમના એમ લખી દઈશું આપણે. કેટલા રૂપિયાના દેખાય છે? 32,000ના. પછી રોકાણો આવી ગયો. રોકાણો આવી ગયા, ભાગીદાર લઈ ગયો. દેવાદારો નથી આવ્યા તો લખી દઈએ. હવે દેવાદારો લખીએ ત્યારે જ્યારે જોઈ લઈએ પેલી બાજુ ક્યાંક ગાલખાદ અનામત આપેલી છે. હા, આ બાજુ આપેલી છે તો એ જ બાજુ રાખવી તો એ જ બાજુ રાખી શકાય અથવા માઇનસ કરીને લખી શકાય. તો આપણે એને એ જ બાજુ રાખીએ. એમણે જેમ કર્યું છે એમ આપણે કરીએ. 25,200ના દેવાદારો. સ્ટોક પર કોઈ હવાલો આવ્યો નથી આવ્યો તો સ્ટોક એમને એમ 14,400નો સ્ટોક. પછી વારો આવ્યો રોકડ. કેટલા રૂપિયા છે? 16,000. રોકડ કેટલા રૂપિયા છે? 16,000. સ્ટોક હતો આપણો 14,400નો. રોકડ આવી આપણી 16,000. તો રોકડ ખાતાની ઉધાર બાજુ જ્યાં જગ્યા છોડી છે આપણે બાકી આગળ લાવ્યા ત્યાં મૂકીશું 16,000. પછી તમને બે અવાસ્તવિક મિલકતો આપી જાહેરાત ઝુંબેશ અને નફા નુકસાન ખાતું. એની એન્ટ્રી આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ સરખા ભાગમાં વેચવાની 1600 નુકસાન છે. નવો ભાગીદાર લેશે નહીં. અને નફા નુકસાન ખાતું એ પણ સરખા ભાગે 2,000 અને ત્રીજામાં નહીં વેચે. આ થઈ ગયું જાહેરાત ઝુંબેશ અને નફા નુકસાનની એન્ટ્રી. હવે આ બાજુની એન્ટ્રી જોઈએ તો પહેલાં મૂડી ખાતા આપ્યા છે તો મૂડી ખાતાની જમા બાજુ આપણે જગ્યા છોડી છે. પહેલાં બાકી આગળ લાવ્યા 76,000 અને 48,400.
ત્રીજામાં ડેશ, પછી આવ્યું કામદાર અકસ્માત વળતર આવી ગયું, રોકાણ વધઘટ આવી ગયું, પ્રોવિડન્ટ ફંડ બાકી છે, ગાલખાદ અનામત બાકી છે, લેણદારો દેવી ઊંડી આવી ગયા. તો આ બંનેને આપણે પાકા સરવૈયામાં મૂકી દઈએ. એ જ બાજુ જે અમને આપ્યું છે તો અહીંયા નીચે લખી દઈએ આપણે પ્રોવિડન્ટ ફંડ લખીશું. પ્રોવિડન્ટ ફંડ આપ્યું છે આપણને દાખલામાં 6400નું, અને ગાલખાદ અનામત તમે પેલી બાજુ માઇનસ કરીને પણ લખી શકો છો. ગાલખાદ અનામત મેં અહીંયા લખી છે, તમે એ બાજુ લખી શકો છો. ગાલખાદ અનામત છે આપણી 8000. આ થઈ ગયું પાકા સરની બધી એન્ટ્રી. હવે આપણે પુનઃમૂલ્યાંકન ખાતુંને બંધ કરીશું. તો પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ આપણે તો જમા બાજુ બધી અસર છે, ઉધાર બાજુ કોઈ અસર નથી. તો એક ટોટલ આવશે. ટોટલ આપણે કરીશું તો 17200 અહીંયા કુટિયા 17200 લખીશું. મૂડી ખાતે આસ્થા આહના 17200 ને સરખા ભાગે જ વેચવાનું છે. જૂનું પ્રમાણ છે 8600, એના પ્રમાણે જૂના પ્રમાણે 1:1 છે એ પ્રમાણમાં વેચીશું. તો 8600 અહીંયા લખીશું આપણે. પુનઃમૂલ્યાંકનનો નફો 8600 આને નથી આપવાનું. હવે આપણે મૂડી ખાતા બંધ કરીશું. વારાફરતી કરવા પહેલાં આનું ટોટલ કરવાનું. મેં ટોટલ કરેલું છે, ટાઈમ બગડે નહીં એના માટે. તો 89800 ટોટલ, 89800 ટોટલ. એ ટોટલમાંથી આટલી રકમો માઇનસ કરીશું. કેટલી છે? 1, 2 અને 3. તો અહીંયા આવશે 82000, જેને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા. પછી બીજાનું ટોટલ કરીશું. બીજાનું ટોટલ આવશે 66200. તો એમાંથી માઇનસ કરીશું એટલે આવશે 39200 આમાં. અને ત્રીજાનું ટોટલ 80000 છે, અને એમાંથી આ માઇનસ કરીશું. ટોટલ અહીંયા લખી દઈએ 80000, અને એમાંથી આમ માઇનસ કરીશું એટલે આવશે 75200. તો આ 3 બાકીઓ આપણે પાકા સરવૈયામાં મૂકી દઈએ. મૂડી દેવા બાજુ મૂડી ખાતા આસ્થા અને આહના 82000, 39900, અને ત્રીજું છે સોનું. તો આની બાકી આવી 82000, 39200, અને ત્રીજાની આવી 75200. આ ત્રણનું ટોટલ કરીશું, અને જ્યારે 12 મૂકીશું આપણે ટોટલ એટલે આવશે 196,400. મેં ગયા દાખલામાં ડાયરેક્ટ 12 મૂક્યા હતા, આમાં અંદર મૂક્યા. તમે ગમે ત્યાં મૂકી શકો છો, ડાયરેક્ટ 12 ગયા અંદરના કોલમમાં. હવે આપણે રોકડ ખાતું બંધ કરીશું. તો રોકડ ખાતું છે આપણું 16000, 80000 અને 7200. એટલે આ બધાનું આપણે ટોટલ કરીએ તો 16000, 80000, 7200 તો 1,03,200 આવશે. 1,03,200 બાકી આગળ લઈ ગયા. એક 1,03,200, અને અહીંયા 1,03,200. હવે આપણે પાકા સરળ ટોટલ કરીશું તો ટોટલ આવશે 2,32,000. હવે જરા યાદ કરાવી દો, જો તમે અહીંયા દેવાદારમાંથી ગાલખાદ અનામત બાદ કરી હોય તો તમારું જે ટોટલ આવશે ને એ બે બાજુ 8,000 ઓછું આવશે. અત્યારે આપણે જે ટોટલ કર્યું એનાથી તમારું ટોટલ 8,000 રૂપિયા ઓછું આવશે. તો એ જરા ધ્યાન રાખજો. ત્યારે તમે ચોપડીના જવાબ જોડે મિલાવવા જશો તો એ પોસિબલ નથી. તો એ તમારે એ ટોટલ નહીં આવે. વિદ્યાર્થી મિત્રો, બીજી એક અગત્યની વાત કરવાની છે. ધોરણ 12 કોમર્સમાં તમારે એકાઉન્ટન્સીમાં જે બીજું ચેપ્ટર વાર્ષિક હિસાબનું છે એના હવાલા તમને સૌથી અઘરા પડે છે.
તો અમે એના માટે એક આખું પેમ્પલેટ બનાવેલું છે હવાલા માટે, અને એ પેમ્પલેટમાં અમે શું કર્યું છે એ હું સમજાવી દઉં. તમારા જેટલા બી દાખલા જે સ્વાધ્યાયના એ બધા દાખલાના હવાલા અમે અહીંયા સમજાયેલા છે. કઈ રીતે? તો તમારો સ્વાધ્યાયનો 8મો દાખલો જે બ્રહ્મા અને વિષ્ણુ તમે જોઈ શકો છો બુકમાં, અને એના જેટલા બી હવાલા છે એ અહીંયા પ્રેક્ટિકલી મશીન પર 6% ઘસારો તો મશીન કેટલાનું છે, એના 6% કેટલા થાય અને એ રકમ. તો એ હવાલો તમને અહીંયા સમજાયેલો છે કે એની અસર ક્યાં આપવાની. પછી બીજા હવાલા, આ હવાલા પતી જાય પછી એમાં તમારા આંતરિક હવાલા, ગુપ્ત હવાલા જે છે, તો ભાડાપટ્ટાનું મકાન, તો એ કઈ રીતે ગણવો, હવાલો કઈ રીતે ગણવો, એ આખો તમને અંદર સમજાયેલો છે. એના પછી 9મો દાખલો, 9મા દાખલાના બધા હવાલા. તો એ રીતે બધા હવાલા જેની તમને ટુ ધ પોઈન્ટ, જે તમને નથી આવડતા અથવા ભૂલી જાઓ છો, એ બધા અહીંયા સમજાયેલા, એટલે તમારે વારી ઘડી લખવાની જરૂર નહીં પડે, આ બુકમાંથી જ તમને મળી જશે. તો કયા હવાલાની અસર ક્યાં આપી એ બધું આમાં સમજાયેલું છે, અને કેમ આપી, ઘણા બધા કેસમાં એ પણ લખેલું છે કે અસર આપવાનું કારણ શું. ત્યારબાદ આ તો વાત હતી સ્વાધ્યાયના દાખલા, પણ એના પછી સ્વાધ્યાયના દાખલા જે પતે છે ને તમારા, એના પછી અમે આની અંદર ચોપડીમાં જે ઉદાહરણ આપ્યા છે એના પણ હવાલા સમજાયેલા છે. બુકની અંદર જે ઉદાહરણ આપ્યા છે એના પણ હવાલા તમને અહીંયા સમજાયેલા છે કે હવાલા કઈ રીતે ગણીશું. બરાબર, તો બધા ઉદાહરણના હવાલા પણ સમજાયેલા છે. આ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે રહી વાત કે તમારે આ બુક જોઈતી હોય તો શું, અમે કોઈ ઓફિશિયલ પ્રિન્ટ નથી કરાવી, અમે બી ટાઈપ કરીને એક ઝેરોક્સ કોપી ઉપર રાખેલી છે. પણ જો આ બુક તમારે જોઈતી હોય, મતલબ આ હવાલાની ગણતરી તમારે જોઈતી હોય, તો તમે નીચે રિપ્લાયમાં લખજો, તો અમે તમારો મેલ આઈડી મંગાવી દઈશું પછી, અને એની ઉપર અમે તમને PDF સેન્ડ કરી દઈશું, એટલે તમે તમારી રીતે ઝેરોક્સ કઢાવી શકો છો. ફ્રી છે, કોઈ ચાર્જ નથી લેતા અમે આના માટે, ખાલી વિદ્યાર્થીઓને મદદ થાય એના માટે આ કોન્સેપ્ટ છે કે વિદ્યાર્થી ગમે તે ખૂણે હોય તો એને આની PDF જોઈતી હોય તો એ મળી જાય અને એની જાતે આખા દાખલા ગણી શકે. અમારો હેતુ આ જ છે. તો તમારે જો એની PDF જોઈતી હોય તો રિપ્લાય આપજો, અને રિપ્લાયમાં પછી અમે મંગાવીએ ત્યારે તમારો મેલ આઈડી આપજો, મારો મેલ આઈડી આપીશ ત્યારે અમે તમને તમારા મેલ આઈડી ઉપર આની PDF મોકલી આપીશું. પછી તમારે ઝેરોક્સ કરાવી, એઝ તમારે પ્રિન્ટ કરાવી, તમારી જોડે PDF રાખવી, એ તમારી મરજીની વાત છે. તો આ અગત્યની વાત હતી જે મેં તમને જણાવી, જે તમને બહુ જ કામમાં આવશે. લાસ્ટ યર બી અમે બનાવી હતી આ બુક, અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ બુકનો લાભ લીધેલો છે. તો તમારે બી એનો લાભ લેવો હોય તો રિપ્લાય આપજો. અને આજના વિડીયોમાં આપણે આ 2 દાખલા ગણ્યા. હવે નેક્સ્ટ વિડીયો આવશે ત્યારે આગળના દાખલા ગણીશું. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને બને એટલા મિત્રોને ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે કહેજો. કારણ કે આ દાખલા અત્યારે મેં તમને ચલાવ્યા સ્કૂલમાં અને તમારા કોચિંગમાં પણ ચાલશે, પણ જ્યારે રિવિઝન કરવા આવશે ને ત્યારે તમને આ વિડીયો બહુ જ ઉપયોગી થશે. સો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરવા માટે કહેજો.